તો ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી આવી રહી છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાને ધરાવવા માટે આજે હું તમારી સાથે ગોળ ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું। ખૂબ જ ઝડપથી બની જાય એવા છે। તો એના માટે મેં એક બાઉલમાં ઘઉંનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે તેમાં થોડો ઝીણો રવો એડ કરીશું। ત્યાર પછી થોડો ચણાનો લોટ એડ કરીશું, થોડું ઘી એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને આ રીતે આપણે લોટ બાંધી લઈશું। ત્યાર પછી હવે લોટમાંથી આપણે આ રીતે નાની સાઇઝના મૂઠિયા બનાવી લઈશું। તો બધા જ મૂઠિયાને આ રીતે બનાવીને રેડી કરી લીધા છે અને હવે એને આપણે ઘીમાં ફ્રાય કરીશું। તો ગેસ ઉપર ઘી મૂકી લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં જે મૂઠિયા બનાવ્યા છે એને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। તો મૂઠિયા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને મૂઠિયાને હવે આપણે થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી હાથની મદદથી આ રીતે થોડો ભૂકો કરી લઈશું અને ત્યાર પછી મિક્સચરમાં આપણે ક્રશ કરી લઈશું। અને ત્યાર પછી હવે ગેસ ઉપર મેં એક કઢાઈ લીધી છે જેમાં આપણે થોડું ઘી એડ કરીશું અને જેમાં આપણે ઝીણા સમારેલા કાજુ બદામ અને પિસ્તા છે એને ફ્રાય કરી લઈશું। અને ત્યાર પછી હવે એ જ ઘીમાં આપણે થોડો ગોળ એડ કરીશું અને ગોળને આપણે મેલ્ટ થવા દઈશું। અને ત્યાર પછી હવે આપણે જે મૂઠિયા માટેનું મિશ્રણ ક્રશ કર્યું હતું એ એડ કરીશું। ઉપરથી લાલ સૂકી દ્રાક્ષ એડ કરીશું અને જે કાજુ બદામ અને પિસ્તાને ફ્રાય કરેલા હતા એ એડ કરીશું। થોડી ખસખસ એડ કરીશું અને હવે ગેસ બંધ કરી દઈશું। બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લઈશું અને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી આ રીતે નાની સાઇઝના લાડવા બનાવી દઈશું। તમે એને મોલ્ડમાં પણ લાડવા બનાવી શકો છો। તો અત્યારે મેં હાથની મદદથી ગોળ લાડવા બનાવીને રેડી કરી લીધા છે અને ઉપરથી હવે આપણે થોડી ખસખસથી ડેકોરેશન કરીશું। તો રેડી છે આપણા ગોળ ચૂરમાના લાડુ। ગણેશ ચતુર્થી પર એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે।